ઓકે, તો એમાં મેં તમને પ્લાસ્ટિક વિશે તમને થોડી જાણકારી આપી. તો પ્લાસ્ટિક એન્જિનિયરિંગ વિશે જો જોવા જઈએ તો અત્યાર સુધી ગુજરાતની અંદરમાં ફક્ત ગુજરાતમાં તો નહીં, આખા હિન્દુસ્તાનની અંદરમાં ખૂબ જ ઓછી પ્લાસ્ટિક એન્જિનિયરિંગની સંસ્થાઓ હતી. અને ગુજરાતમાં તો ફક્ત એક જ સંસ્થા હતી LD એન્જિનિયરિંગ ખાતે, અને એ આ સંસ્થા છે 1983માં ચાલુ થઈ હતી. તો પ્લાસ્ટિક એન્જિનિયરને આટલા વર્ષો થઈ ગયા, પણ આ એક જ બ્રાન્ચ હતી. પણ હવે પ્લાસ્ટિક એન્જિનિયરિંગ જે છે એ અહીંયા પણ LDમાં ચાલુ થઈ છે, સિપેટમાં ચાલુ થઈ છે, ટૂંક સમયમાં ભરૂચમાં ચાલુ થવાની છે. એટલે જેમ જેમ આ એન્જિનિયરિંગ વધતી જશે, કોલેજો વધતી જશે, એમ પ્રમાણે આનો વ્યાપ પણ વધતો જશે અને લોકો પણ વધુ સારી રીતે આને જાણતા થશે અને આ લાઈનમાં જશે. બાકી લાઈન ઘણી જ સારી છે, એટલે એવું નથી કે તમને ઓછા ટકા આવ્યા હોય તો જ તમારે આમાં જવું, એવું બિલકુલ નથી. પણ આનો વ્યાપ વધી રહ્યો છે એટલા માટે જવું, એ વિચારીને જો તમે આવો તો ચોક્કસ તમે પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં તમને મજા આવશે, તમે આગળ વધી શકશો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશો.